क्या हाल है दोस्तों सभी का। આવી ગયા છીએ કદમબરી તો કમળામાનું મંદિર પણ છે તો નવા વિડીયોમાં સ્વાગત છે બધાનું। તો ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અંદર જાય છે આપણે આગળ અને નાનો નજારો કેવો છે જોઈશ આપણે। થાક તો બહુ લાગ્યો છે તો જાય છે આગળ કેટલું વસ્તુ પ્રોબ્લેમ છે જોઈએ આગળ। હવે લાગ્યો ને થાક? ए बाबा ए बाबा ए बाबा ए बाबा टेम्पो टेम्पो અમાર ટેમ્પો ભગડા અમાર આગળ ટેમ્પો આમ ફુવારા કાઢતો આપણે આવ્યા ઓલી ગાડીથી અહીંથી લઈને આ સાઈડ અહીંયા પછી બહુ ગરદી છે કા ડેમ ડેમ ગયા ડેમ આમ ક્યાં છે ખબર છે આ બાજુ છે હા શું કે મંદિરનું બાંધકામ ચાલુ। કદમબરી ફરી લીધું છે હવે જાય છે નીચે તો બધા હાલીને ઉપર જાય છે બધા। કઈ તકલીફ પડે જાય હાલો નીચે હાલો નીચે જાય ઢાળ ચડવા કરતા નીચે દાદરા ઉતરવા હારો અહીંયા નજીક મારે તો ફોટોશૂટ ચાલી રહ્યો છે। કેટલું છે કે ખ્યાલ નહીં જાય ધીમે ધીમે આપણે આગળ। આ તો જુનાગઢ આવી જાય એવું લાગે એટલું બધા દાદરા ઊંચું છે। આ કદમગીરીનું ગામ તમને ઝૂમ કરીને બતાવું ને આ છે પાલીતાણા। આપણે એકવાર પાલીતાણાનો વ્લોગ બનાવવાનો છે જે ટાઈમ રહે તેથી આપણે વિડીયો બનાવીશું પણ આ જોવા લાયક જેવી જગ્યા છે ને અહીંયા સારું મસ્ત છે। જો આ લોકો આવી રહ્યા છે
એ થોડું ઠાસડા ને કે હવે મારે ના વાઈને બેહું એ ડ્રાઈવિંગ નો બે અહીંયા મંદિર લાગે તો આપણે જઈશ. આ મંદિર ક્યાંનું છે? કેમ થયો? બહુ એટલું સાજુ તો દાદરા સડવા હારા ઢાળ સડવો કરતા. ગામમાં હુવાઈ જાય એનું શું કરવાનું પડાઈ મારી થોડી કંટ્રોલ મારે ભાઈ તો અંકલ છે ભાઈ આમાં ખાવા જાય હોય તો શું કરવું ભાઈ? હાવ જાય કે એના ફ્રેન્ડ નો રહેવા દે હાવ આમે ન ભાગો ને આમે ન ભાગો પડાઈ ભાઈ જગ્યા અદભુત જગ્યા છે ભાઈ, કાંઈ ઘટે. હાવ જાય કે વિયા ઠાકડો લાગે ઠાકડો. હજી તો બધા આવે જ છે. આ છે મંદિર. આપણે નીચે જવું આગળ થોડીક વાર પછી વધુ વધુમાં ખાલી બધું નાસ્તો કરવો પડશે. માલ છે હાવ ચીજરા પૂરાઈ ગયો છે તો ગાઈસ નાસ્તો કરી લઈ થોડો. કેવો ભૂખ લાગી છે અને બેઠા છે. આ કમળામાં શક્તિપીઠ કોળંબા ધામ કદમગીરી કમળાઈ માતાજીનું મંદિર પગપાળા ચાલીને જવાનો રસ્તો. અહીંથી જવું હોય તો અહીંથી તમે જઈ શકો ને આ મંદિર દર્શન કરવાનું છે. અંદર જઈએ આપણે અંદર. મંદિર છે. જઈએ આપણે. મંદિરે આવ્યા હતા પણ મંદિરે વિડીયો ઉતારવાની પરમિશન નથી. આથી પાછા નીકળી જઈએ આપણે ગાડી તરફ. તમે ઉતરતા આવો ને ત્યાં ડોડા જરૂર ખાજો, મજા આવશે. ને ખાસ વાત એક તમને કહી દો, ગાડીમાં 3 જણા ક્યારે નહીં આવવાનું. ગાડીમાં મિનિમમ 2 જણા હોય તો જ આ ગાડી ચડશે. તો આ ગાડી તકલીફ કેલી પડે. 3 માં તો આ રીતના પાર્કિંગ કરી દેવાનું. આગળ જતા ઢાળ બહુ છે એટલે ગમે 2 ગાડી લઈને જ જવાનું. એક ખાસ વાત ધ્યાન રાખજો. ને બસ આજનો વિડીયો આપણે એટલો જ છે. અહીં અપલોડ બંધ કરી છે વિડીયો ને નેક્સ્ટ વિડીયો બનાવીશું. ત્યાં સુધી વિડીયોને ગમે હોય તો લાઈક કરી દેજો ને ચેનલને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ પછી નવા વ્લોગ સાથે. તો બાય બાય.